ખૂબ ખૂબ આભાર રેખાબેન આપનો. સત્ય મુનિ સુંદર જો કંઠ પર સુંદર છે. જય માતાજી. આજની આ સભામાં આપ સૌ મંચસ્થ મહાનુભાવો તથા આમંત્રિતશ્રીઓ તથા આપ સૌ વડીલો ભાઈઓ બહેનો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મીઠો આભાર આપું છું. એ સિવાય થોડીક રજૂઆત કરું તો સિનિયર સિટીઝન પશ્ચિમ વિભાગ નડિયાદની સ્થાપના 30/4/2000 રોજ થઈ અને આજે એને 25 વર્ષ પૂરો થાય છે. એટલે હવે રજત જયંતિ દિવસ ઉજવવાનું નક્કી કરેલું અને એ દિવસ આજે ઉજવી રહ્યા છીએ. આ બધું આપણા ખાસ સરકારથી તથા જે દાતા મંદસ્થ મહાનુભાવો અને આપ સૌના સરકારથી આ શક્ય બન્યું છે. ક્લબની પ્રવૃત્તિઓ બધા જાણો છો એટલે બહુ ઉભરાતો નથી, એમાં સમય આપણે બગાડવો નથી. ટૂંકમાં કહું તો આપણે મેડિકલ કેમ્પ રાખીએ છીએ, વૃક્ષારોપણ છે, સરકારની સ્વાતંત્ર્ય આઝાદી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરીએ છીએ. ફેડરેશનને લગતી કઈ પ્રવૃત્તિઓ એમાં પણ ભાગ લઈએ છીએ અને કોઈ સત્સંગ સત્સંગો પણ આપણને બોલાવે પણ એમાં કંઈ ભાગ લઈએ છીએ. એટલે અવારનવાર ફેડરેશનના માન્ય પદાધિકારીઓ તરફથી આપણી ક્લબને શ્રેષ્ઠ પ્રમુખ, શ્રેષ્ઠ ક્લબ, શ્રેષ્ઠ મંત્રી આ બધાને એવોર્ડ મળતા રહ્યા છે. એ પણ આપ સૌને આભારી છે અને ફેડરેશનના પદાધિકારીની ઉદારતા એ સૌનો હું આભાર માનું છું. ખાસ કરીને અવારનવાર જે કાર્યક્રમો યોજાય એમાં પણ ફેડરેશનના પદાધિકારીઓ આવે છે, ખાસ સરકાર આપે છે, શુભેચ્છાઓ પાઠવે છે તથા અન્ય ક્લબોના પણ ભાઈઓ તથા બહેનો દાખલા કે મહિલા ઉત્થાન ક્લબ, વાયકુબર ક્લબ આ બધાનો પણ સાથ સરકાર મળી રહે છે. પશ્ચિમની આ ક્લબ મોટામાં મોટી એટલા માટે હું કહું છું કે બીજી બધી ક્લબ હશે કદાચ કેટલાની ક્લબો 300 ઉપર સંખ્યા હશે, પણ આપણે ત્યાં પણ સુગંધભાઈ ચર્ચા કરવો પડતા 327 સંખ્યા, પણ એ માત્ર જેમ પુરુષો છે. એવી બીજી ક્લબ આપણી મહિલા ઉત્થાન સિનિયર ક્લબ પશ્ચિમ વિભાગ એ પણ પશ્ચિમની આપણી જો બે ભેગી કરી આપો છે. એટલે આપણે એકદમ પુરુષોની જેટલો મોટા મોટી ક્લબ આપણા ખેડા જિલ્લામાં છે એના માટે મને ગૌરવ અને લાગણી અનુભવું છું. આ ઉપરાંત આ ક્લબની સ્થાપના કૃષ્ણભાઈ એ કરેલી અને એ શરૂઆતમાં 9 વર્ષ સુધી પ્રમુખ પદે રહેલા અને એમની સ્થાપના થકી આજે આપણે આ દિવસ જોઈ રહ્યા છીએ. એટલે એ અત્યારે નથી પણ એટલે હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ ઉપરાંત પશ્ચિમ ક્લબમાં અમને જે દાતાઓ મળ્યા એને સારું યોગદાન આપેલું છે અને એના લીધે અમારે આવું કોઈ પસંદ કરવો તો કોઈ તકલીફ પડતી નથી. બીજું કે આજે મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ પટેલ એ અમૂલ ડેરીના ચેરમેન એ અગાઉ 2 વખત આપણે આપી ગયા છે, માસ્ટર દાન પણ આપેલું છે, પરંતુ આજે વિપુલભાઈ અને અજયભાઈ બ્રહ્મર એ જિલ્લા પ્રમુખ કાલે ફેરફાર થયા છે એટલે અગત્યની મિટિંગો હું આયોજન કર્યું. હમણાં અજયભાઈનો ફોન આવ્યો મારી એ કદાચ ના આવી શકે એ સ્વાભાવિક છે. વિપુલભાઈને પરમ દિવસ મળ્યો તો એમણે આપવાનું કહ્યું કે એના મોડા મળે એટલે સારું છે. એટલે સમય વધારે થઈ ગયો કે આપણે સભાની શરૂઆત કાર્યક્રમ કરીએ છીએ. આપ સૌ આવે ફરીથી મીઠો આવકાર આપું છું, શુભેચ્છા પાઠવું છું. આપણે આજે ગરબા કાર્યક્રમ મિલન અમે નતા ઉજવી શકાય એ પ્રોગ્રામ પણ આજે લઈ લીધેલ છે. એટલે બહેનો માટે અડધો કલાક ગરબાનો કાર્યક્રમ રાખીશું, એમાં ઇનામો પણ આપીશું. ઇનામો પણ બહેનોને આપવાની છે. એમાં યશોદાબેન છે, ઈનાબેન છે, આ બધા ઇનામ આપશે અને આપણે નીકાળીશું. આ ઉપરાંત આપણી ક્લબો
દાન સ્વીકારીએ છીએ અને દાનના લીધે આપણે બધા કાર્યક્રમો કરી શકીએ છીએ, સારું ભોજન આપી શકીએ છીએ. એ ઉપરાંત આપ સૌના જે લવાજમની ફી આવે એ પણ એમાં ઉમેરો થાય. પણ જે આપણે લઈએ છીએ તો કંઈક દાન પણ કરવું જોઈએ અને જે દાતાઓ છે સભ્યો જે ફી આપો એટલે આપણે પણ એના મૂલ્યના ભાગીદાર બનાવવા જોઈએ. આજે 25 વર્ષ પૂર્ણ થાય છે, રજત જયંતિ વર્ષ છે એટલે એકતા બિપિનભાઈ પટેલ વિરાટ આશ્રમ, મહારાજ જય માનવ સેવા પરિવાર છે, પછી અમારું કાર્યાલય રામેશ્વર મહાદેવ છે વલ્લભનગર. એ કાર્યાલય ત્યાંથી શરૂ થયું અને અત્યારે પણ રામેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓને સરકાર આપે છે 15 ઓગસ્ટ જાન્યુઆરી બીજો કોઈ કાર્યક્રમ હોય અને એનું સરનામું પણ અમારી કરવું એ છે. આ ઉપરાંત મહારાજ બેઠા છે એમનું જે રામજી મંદિર જોવા જેવું છે, ઘણા બધા જોયું પણ વર્લ્ડમાં બીજા નંબર શૃંગાર માટે આખા વર્લ્ડમાં બીજા નંબરનું મંદિર એનો બીજો નંબર આવે છે. આ મહારાજજી સતત શૃંગાર એટલા બધા કરે છે અને રોજે રોજ એમનું ભગવાનના ભેરો એ બદલતા હોય છે. એટલે ના જોયું કોઈ દાડો જોજો. એમાં જન્માષ્ટમી અને બીજા બધા રામનવમી બધા તહેવાર પણ ઉજવી રહ્યા છે અને એમના આશીર્વાદ માટે આપણે એમને આમંત્રિત કર્યા છે. એટલે એમનું મંદિર જૂનું જે નવું બનાવવાનું છે, લગભગ 3 થી 5 કરોડનો ખર્ચો છે. હવે કરવાના છે પણ આપણે ક્લબ તરફથી પણ 5000નું ડોનેશન અમે જાહેર કરીએ છીએ અને રામેશ્વર મહાદેવમાં આ ઉપરાંત કન્યા કાત્રાને જૂનું ચલાવે છે અને જે આદિવાસી કન્યાઓ એમની સ્થિતિ ના હોય એટલે હોસ્ટેલમાં રાખી ભણાય એમને 5000નું ક્લબ તરફથી બધા જાહેર કરીએ છીએ. એટલે આ રીતે આ કાર્યક્રમ પણ અમે નક્કી કર્યો છે. હવે આગળના કાર્યક્રમ માટે વિનંતી કરીશું. આપણે સૌ બેનનો પોતાના સ્થાન પર બેસીને મોટ પાડી એક જીવંત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરીએ. છેલ્લા 10 મિનિટનું વાંચન કરવા માટે મંત્રી શ્રી રસિકભાઈ પરમારને વિનંતી કરું. એમની કાર્યવાહી વાંચી અને સભાની બાની મેળવીને રસિક હવે જય મહારાજ. આપણી સિનેસરી ક્લબને 30/4/2000 રોજ સ્થાપના થયેલી માનનીય શ્રી કૃષ્ણલાલ સ્વર્ગસ્થ અને પ્રમુખ હતા. આજે 30/4/25 થાય છે. અખાત્રીજના શુભ દિવસે આપણે 25 વર્ષ પૂર્ણ કરીએ છીએ. તમને ખૂબ ખૂબ અભિનંદન. ગત માસની માર્ચ 19/3 અમેરિકા હોલ ખાતે આપણે યોજેલી હતી. સભાની શરૂઆતમાં સુંદર પ્રાર્થના કરી અને સભાની શરૂઆત કરી. ત્યાર પછી માન્ય શ્રી રૂપેન્દ્ર બ્રહ્મણ સાહેબે સુંદર આધ્યાત્મિક પ્રવચન કરી સૌને ભક્તિ રસમાં તરવડી કર્યા. ત્યાર પછી દરેક માસે આપણે ગણપતિ ઉજવણી કરીએ છીએ. જે 500 રૂપિયા કરતા વધારે દાન આપે છે એ લોકોને સુંદર પાકીટની ગિફ્ટ આપીને આપણે વિતરણ કરીએ છીએ અને જેનો જન્મ આવતો હોય એ માસમાં એ લોકોને પણ આપણે ગણપતિની ખૂબ શુભેચ્છા આપીએ છીએ. 31 માર્ચ સુધીના 7 સભ્યો એટલે 6 સભ્યો રિટાયર થાય છે. 3 વર્ષ કાર્યકાળ પૂરો થાય એમને 3 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે 9 વર્ષ પહેલા છે અને એક કાર્યવાહી સભ્ય રાજીનામું આપ્યું એટલે 7 સભ્યોને આપણે ઇલેક્શન કરીને ચિઠ્ઠી નાખીને કર્યું અને એમાં પ્રજાપતિ એમણે સુંદર ચૂંટણી અધિકારીને કામ કર્યું. જે લોકોની ઈચ્છા હતી કે પ્રદેશની 27 માણસો પર ચિઠ્ઠીઓ નાખી અને જે લોકોને ચિઠ્ઠી આવી અને એમના આદર્શને આપણે બધાની હાજરીમાં ચિઠ્ઠી ઉપાડી અને કારોબારીને પસંદ કર્યા. તો આ કારોબારીમાં નવા સભ્યોમાં સુભાભાઈ પ્રગટ, સુમનભાઈ પંચાલ, જગદીશ
જયદીપભાઈ કાચા પટેલ, રસભાઈ પ્રજાપતિ, યતીનભાઈ જોશી, અશોકભાઈ પારેખ અને જયેશભાઈ ગાંધી આવા નવા નિમણૂક થયેલા છે. મારો કાર્યકાળ આજે પૂરો થાય છે અને આ સૌને જે 1 વર્ષ સુધી સંભાળ્યો અને મંત્રી તરીકે સેવા આપવાનો મોકો આપ્યો અને અમારી પૂરી ભક્તિ અને ધગસથી કાર્યકારી આપ સૌ સેવા કર્યો છે. મારા કોઈથી ગરબો થયો હોય તો સંપર્ક કરશો. સૌને જય ભારત. આપણી વચ્ચે રામજી મંદિર નડિયાદના મહાન પૂજ્ય પરમેશ્વરદાસજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. તો એમનું સન્માન કરવા માટે દશરથભાઈ બારોટ સાહેબને વિનંતી કરી. પ્રમુખ શ્રી દશરથભાઈ એમનું સન્માન કરશે. પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહ ઉપસ્થિત છે. એમનું પણ સન્માન કરશે દશરથભાઈ પ્રમુખ શ્રી. કમલભાઈ રાય સંસ્થા સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના જેમની પર અહંથી શાસિત ગુજર્યા છે એવા આપણા સૌના આદરણીય ઉભયપુરભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું સન્માન કરવા માટે વિનંતી. પ્રમુખશ્રીને વિનંતી કે તેમનું સન્માન કરશે. આપણે સન્માન સ્વીકારતા નથી. સમાજ સેવા સાથે સંકળાયેલા છે. આ સંસ્થામાં પણ વર્ષો સુધી હોદ્દેદાર તરીકે બિરાજમાન છે એવા અમુભાઈ રાઠોડનું પણ સન્માન કરવા માટે હું કારોબારી સભ્ય શ્રી સુભાષભાઈને વિનંતી કરીશ. સેવાકીય પ્રવૃત્તિઓની ફેલાઈ છે એવા મનુભાઈ મહારાજનું સન્માન કરવા માટે હું કનકભાઈ પંચાલને વિનંતી કરીશ. શ્રી કનકભાઈ પંચાલ. આઈટીવી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું સન્માન કરવા માટે હું સુરેશભાઈ લોહારને વિનંતી કરીશ. શ્રી ભરત શ્રી પંડ્યા સાહેબ, અશોકભાઈ પંડ્યા સાહેબનું સન્માન કરશે. સ્વાગત. ભરતભાઈ શાહ, પૂર્વ મહામંત્રી હિમાલયના. રામાય તસ્મૈ નમઃ. રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્મ્યહં. રામે ચિત્તરયા સદા ભવતુ મે ભો રામાનુત્તરઃ. જય સીતારામ, જય સ્વામિનારાયણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. આપ સૌને મને બોલાય
25 વર્ષ સિનિયર સિટીઝન નડિયાદ શિક્ષણ વિસ્તારનો વારસો બનાવી રહ્યા છું અને જે કંઈક બંને આત્માએ આ સંસ્થાને શરૂ કર્યો હશે એમના માટે જોરદાર તારીથી સ્વાગત કરીએ. એમને જ્યારે શરૂ કર્યું ત્યારે એમના વતી જે આનંદનો જે ઘડી આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ એવા પુણ્ય આત્માને બહુ બહુ બધાઈ અને ધન્યવાદ. પરમાત્માની કૃપા એના પર કરીને આપણે સૌ અહીં આવીને એમના જે રીતે એક આનંદનું પલ વિતાવી રહ્યા છે એ પણ ખુશી અને આનંદનું પલ છે એને મનાવી રહ્યા છે એ બહુ ભાગશાળી છે. એવા પુણ્યાત્માને પરમાત્મા એમના ચરણે શરણ હંમેશા આપે. અહીં ઉપસ્થિત અમારા વરિષ્ઠ મહાનુભાવો આપ સૌ અને માતાઓ અને દાદાશ્રીઓ પાછળ દાદા થઈ એ મને આવીને આ બીજી વાત છે. આપ સાહેબ મારો આનંદ થાય છે આપ સૌને જોઈ આપ સૌ બધા જુદા જુદા કાર્યમાં નિમિત્ત થઈને સંસ્થાઓના કાર્ય સમાજ સેવાની કાર્ય કરો છો. જન સેવાની પ્રભુ સેવા નિમંત્રણ પત્રિકામાં લખ્યું છે તેને સાર્થક કરી રહ્યા છે. બહુ ધન્યવાદ. સાધુવાદના પાત્ર છો આપશો અને બીજું કશું વધારે બોલું એમાંથી હું તો કે ભગવાનની સાથે જ રહું છું, મંદિરમાં રહું છું એટલે ભગવાનની વાત કરીશ. આપ સૌ ભક્તિ તો કરો છો છતાં અમારું કામ છે બાર ભગવાનમાં ભક્તિ કેવી રીતે કરીએ એ કરતું જ રહેવું જોઈએ. હવે તો આખા સંસારી જીવનમાંથી કેવી રીતે સંસારનું કાર્ય સમાજની સેવા માટે થોડો સમય કાઢીને પોતાના આત્માને કલ્યાણ માટે નિર્મલ મને સોમોઈ ભાવ મોઈ કપડ છલ છિદ્ર ભાવ આપ સૌ સુંદરકાંડ પાઠ કરતા હશો શનિવાર મંગળવાર. એ રીતે મનની નિર્મલ કરીને પોતાના આત્માને કલ્યાણ માટે કરે તો ભક્તિ તો કઈ પ્રકારના છે. વિનુ સત્સંગ વિવેક હોય રામ કૃપા વિનુ સુલભ પણ બીજા પરમાત્માને કીધું વગર સત્સંગ નથી હોતું. એટલે આપ સૌને નાના બાળક હાથ જોડીને બધાને જય સીતારામ કરું છું. અને આખી જિંદગી સુખ અને દુઃખ માં વ્યતીત થાય છે. દુઃખ કઈ પ્રકારના હોય છે? માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, પારિવારિક. એમાંથી 4-5 તો હોય, 2-3 તો હોય તો જ આ મનુષ્ય જીવન છે કાયમ ચાલ્યા કરે છે. અને પોતાના આત્માને કલ્યાણ માટે પોતપોતાના ઈષ્ટદેવનું નામનું સ્મરણ હંમેશા કરજો તો જ આ મનુષ્ય જીવન સાર્થક છે. અન્યથા આ બધું તો ચાલ્યા કરશે જીવનમાં. એ સામાજિક પ્રાણી એટલે એકબીજાની જરૂર તો હોય પણ છેલ્લી ઘડી કોઈ સાથમાં કરી છૂટ્યા પછી શું પરમાત્માનું નામનું સ્મરણ કલિકાલ કેવલ નામ આધારા સુમેરી સુમેરી નર ઉતરે પારા. કલિકાલમાં એક જ આધાર છે પોતપોતાના ઈષ્ટદેવનું નામનું સ્મરણ. 24 કલાકમાં કમસે કમ 24 માળા તો કરજો. આજ આપણી જોડે જશે. બાકી તો અહીંયા શ્રી મલારામ. જય મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. આપે પોતાનો અમૂલ્ય સમય કાઢ્યો અને આશીર્વચન પાઠવ્યા એ બદલ સંસ્થા સિનિયર સિટીઝન ક્લબ વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. મહારાજશ્રીને એક અહીંયા પ્રોગ્રામ છે સંતરામમાં ત્યાં જવાનું હોવાથી શ્રી રજા લેતી એટલે એમને આપણે તાલીઓના પ્રકારથી વધાવી લઈએ અને આપણે દીપકભાઈ ટીમ આવો. આપનું પણ પ્રમુખશ્રી સન્માન કરશે. દીપકભાઈ ટી પટેલ, આનંદ કુમાર વ્યાસ, બાબુભાઈ
સૂર્યકાંતભાઈ પટેલ, ઓમાં ઘણી બધી બધા તાલીઓ પાડજો. ધીરેન્દ્રભાઈ પટેલ આયા, કૈલાસબેન ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, કૈલાસબેન સિંગર વિકાસના તાલીઓ પણ સન્માન આપે છે. તો ખૂબ આભાર. મંજુલાબેન પણ અમારી સમાજ સેવિકા છે. ગીતાબેન ઇન્દિરાબેન મિસ્ત્રી, આવો આપનું પણ હાર્દિક સ્વાગત છે. તે નંબર દર્શન के बाद કુસુમબેન દશરથભાઈ વારો, કુસુમબેન દશરથભાઈ વારો, કુસુમબેન આવો પ્રમુખ તરીકે ચૂંટાયા. બધા પાછળ ધર્મનો મહત્વનો ભાગ તમે આપો ને. પણ છેલ્લા 8-9 વર્ષથી મહામંત્રીજી ભરતભાઈ એ લોકો પણ મનના ઉમળકા જેમ છે કે આવી સરસ જાતિ સંસ્થાનું અમે પણ સન્માન કરીએ, આવા પ્રમુખ મંત્રીનું અમે પણ સન્માન કરીએ એવું ભાવ પ્રગટ કર્યો છે. હું નિમંત્રિત કરું છું સત્યનારાયણભાઈ ભરતભાઈ આ પ્રમુખશ્રીનું સન્માન કરું. આ જે સન્માન થઈ રહ્યું છે આપણે બધા જ તાલીઓના ગણગડાટથી એને બતાવીએ. સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, સતત કોઈ ક્લબના 10 વર્ષ સુધી પ્રમુખ રહી સારું સંચાલન કરવું, એના માટે આપણે દશરથભાઈનું આજે એડ્રેસરથી સ્વાગત કરીએ. ફરીથી જોરદાર તાળીઓથી એમને આપણે વધારીએ એવી એમનો મુખ્ય ફાળો હોય. કોઈ પણ માણસ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય તો પત્નીનો એક અગત્યનો ફાળો હોય. એના માટે એકવાર ગુરુદેવ પટેલની ખૂબ ખૂબ આભાર. હવે આપણે મિત્રો, હું પંડ્યા સાહેબ અને ભરતભાઈ આ ફેડરેશનમાં 2 વર્ષ હતા. મારી કારોબારીની અંદર દશરથભાઈએ અમને જે સફળતામાં જે અમારો ભાગીદારીનો અમે ભાગ રાખ્યો છે અંદર સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે. ફેડરેશનની દરેક એક્ટિવિટીની અંદર ભાગ લીધો છે. ફેડરેશનની ત્રિમાસિક સભાઓ હોય, માસિક સભા હોય, ફેડરેશનના કોઈ બી ફંક્શનો હોય તેમણે નિરંતર સહકાર આપ્યો છે. એ બદલ આજે હું પંડ્યા સાહેબ અને ભરતભાઈ તેમનું જાહેરમાં સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી છે.
દશરથની જે તમામ પદો છે એ તમામ પદોની એકતા સંપન્ન મુહૂર્તનું દર્શન અત્યારે આપણને થઈ રહ્યા છે. દરેક પદોના પ્રતિનિધિઓ અહીંયા આગળ હાજર છે. 2 દિવસ પહેલા ફેડરેશનનું ત્રિમાસિક મીટિંગનું ફંક્શન હતું. એમાં સલાહકાર ભાસ્કરભાઈએ એક વાત કરેલી કે દશરથભાઈ એવું માનતા હતા કે અમારી ક્લબની સંખ્યા બહુ છે, પરંતુ ક્લબ દ્વારા એમનાથી આગળ નીકળી ગયા, આવી વાત કરી. એટલે આજે દશરથભાઈએ બહુ સુંદર વિષય પર એક ડેટા આપ્યો આપણને કે આ જે ક્લબ છે એ ફક્ત ભાઈઓની જ ક્લબ છે. જ્યારે કેટલાની ક્લબમાં ભાઈઓની બહેનો બંનેની હાજરી હોય, એટલે અહીંયા આગળ પશ્ચિમ વિસ્તારમાં તો ભાઈઓની અને બહેનોની હાજરી ભેગી કરો ને તો 400 ઉપર સંખ્યા નીકળી જાય. એ તમને અત્યારે દેખાય છે. પરમેશ્વરાનંદજીએ બહુ સુંદર ભક્તિ સંબંધી વાત કરી. એમનું જે પંજાબી સોસાયટીની અંદર મંદિર છે એની અંદર સીતારામ, રાધા કૃષ્ણ અને શિવ પાર્વતીની જે મૂર્તિઓ છે ને એ મનને હરી રહી છે, સુંદર મૂર્તિઓ. અને એના વાગા પણ એટલા સુંદર એ કરતા હોય. એમનું પ્રવચન એની બધાને વાત નહીં કરું પણ એક વસ્તુ એમને કહી કે ભક્તિ કરી લો, ભગવાનને ભજી લો, બીજું કઈ જ કામમાં આવવાનું નથી. આજે આપણી શરૂઆત એક સુંદર પ્રાર્થનાથી થઈ. રેખાબેન ડાભીએ એ પ્રાર્થનાની અંદર પેલું સત્યમ શિવમ સુંદરમનું લતા મંગેશકરે ગાયેલું સદાબહાર ગીત જેને કહેવાય, જ્યારે એમણે ગીત શરૂ કર્યું ત્યારે મને તો પહેલા એમ લાગ્યું કે કદાચ કેસેટ મૂકી લાગે, પણ પછી મેં જોયું ત્યારે એ બેને લતા મંગેશકર દ્વારા ગાયેલા આ ગીતને ન્યાય આપવાનો જે પ્રયત્ન કર્યો એ ખરેખર અદ્ભુત પ્રયત્ન, ખરેખર અદ્ભુત પ્રયત્ન. ભગવાનનું સ્વરૂપ એ જ સત્ય છે, બાકીનું બધું અસત્ય છે. ભગવાનનું સ્વરૂપ એ જ નિત્ય છે, બાકીનું બધું જ અનિત્ય છે. બાકીનું બધું અનિત્ય છે અને ભગવાનનું સ્વરૂપ એ જ સુંદર છે, બાકીની જગતના તમામ પદાર્થો અસુંદર છે. તમે વિચાર કરો કે રાજ કપૂરે આ પિક્ચર જ્યારે ઉતાર્યું ત્યારે આધ્યાત્મિક જગતની અંદર હલચલ મચી ગયેલી, કારણ કે એ પિક્ચર દ્વારા એને મેસેજ આપ્યો. એ પિક્ચર દ્વારા એને મેસેજ આપ્યો સમાજને કે જે સત્ય છે એ જ શિવ છે અને એ જ સુંદર છે. એટલા માટે આગળ એની એક કડીમાં એવું કહ્યું છે કે સત્ય બીજ હૈ, सत्य बीज है, ईश्वर है, शिव सुंदर फूल हजारा. એની અંદર એવી ગવાઈ આપણા લોક લાડીલા નેતા વિપુલભાઈ પટેલ, આપણું ગૌરવ કે જે ડેરીની અંદર હું ખાસ એટલા માટે યાદ રાખું છું કે જ્યારે વિપુલભાઈ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ હતા ને ત્યારે મારો દીકરો અજય એ મહામંત્રી હતો અને એ 2 જણની ટીમે
આપ की पार्टी અત્યારે પોતે પણ બહુ બિઝી છે, કારણ કે ટૂંક સમયની અંદર મંડળીઓનું અને ડેરીનું પણ ઇલેક્શન આવી રહ્યું છે અને એમની શક્તિમાં આપણને વિશ્વાસ છે. હવે વાત કરીએ તો સત્યમ શિવમ સુંદરમની, કે એક પિક્ચરની અંદર શશી કપૂર ગીત સાંભળીને પ્રેમમાં પડી જાય છે કે આટલો સુંદર જેનો કંઠ હશે એનું રૂપ કેવું છે, પણ છેવટે એની હિરોઈનનો ચહેરો બદલતો નીકળે છે. તે વખતે એમ કહે છે કે સુંદરતા એ માણસની આંખોમાં નહીં પણ માણસના દિલમાં રહેલી છે. આવો સુંદર મેસેજ આપ્યો, એવી સુંદર પ્રાર્થના કરી. એ પ્રાર્થનાને રેખાબેને બહુ સુંદર રીતે રજૂ કરી અને રજૂ કરવાની સાથે સાથે આપણને એક મેસેજ બી મળ્યો કે મનથી સુંદર થાઓ, તનથી સુંદર નહીં હશો તો ચાલશે, કારણ કે તન કે નાશવંત છે અને મનની જે સાધના છે એ જ સાચી સાધના છે. આવો આપણને એક સંદેશો મળ્યો, એવી પ્રાર્થના પણ આપણે સાંભળી. મુરબ્બી મારા લાડીલા બંધરી જવું બહુ હોય ચાલે, એમની પાસે બહુ ટાઈમ નથી એટલે હું આજે બીજી કોઈ વાત નહીં કરું. આધ્યાત્મિક વાત પરમેશ્વરાનંદે કરી દીધી છે અને વિપુલભાઈને આપણે સારામાં સારી તંદુરસ્તી સભર સદાય બનાવે એવી પ્રાર્થના સાથે તાલીમ આપીને સૌ લોકોને એવી અપીલ છે. ખૂબ ખૂબ આભાર પ્રભાત સાહેબનો. ઉપસ્થિત વિપુલભાઈ પટેલ, વિશ્વવિખ્યાત અમૂલના ચેરમેન શ્રી, એમનું સન્માન કરવા ઘણા લોકો સરકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એવા વિપુલભાઈ પટેલનું સન્માન કરતા દશરથભાઈ, પ્રભાત સાહેબ, સત્યનારાયણભાઈ, ભરતભાઈ સાહેબ, ભરતભાઈ ખૂબ ખૂબ આપણા જોરદાર તાળીઓ. માતા કી જય. આજના સિનિયર સિટીઝનના સંમેલનમાં સતત ત્રીજી વાર મને બોલાવ્યો છે. એ બદલ હું પણ મારા ત્યાં ધન્ય સમજું છું. સિનિયર સિટીઝનો ખાસ કરીને અમારા આપણી વચ્ચે સ્પીચ આપી જેમણે અજય કાકા, બધા આગેવાનો શ્રીઓ, રાજુભાઈ અને ખાસ કરીને આયેલા પંડ્યા બહેનો, માતાઓ અને આપણા સિનિયર સિટીઝન કેવું સરસ નામ, કેમ કે સિનિયર થઈ ગયા છે, એમને કશું પૂછે નહીં, પણ મારું માનવું છે કે સિનિયર સિટીઝન થયા પછી તમારે પ્રવૃત્તિ ચાલુ. સિનિયર સિટીઝન જેટલો એક્ટિવ રહેશે એટલું ભવિષ્ય અમારું બનશે, અમારું બનશે. કારણ કે આજના જમાનામાં અત્યારની બોબો આવે છે, આપણી છોકરીઓ પહેરે છે, એ પૂરી માહિતી, પૂરું માર્ગદર્શન આપણું સ્વીકારતી જ નહીં. એના મત મળે બીજા ખાવા જવા જોઈએ છે, જોડેવાળી બહાર જાય. આજે અમે કાઠિયાવાડીમાં જવાના છે તો એ અંદર જઈને એના હસબન્ડને કે આપણે કંઈક કહીશું, એટલે અમારે એ જાય છે કે આપણે જવું જરૂરી નહીં. એટલે આતાના યુવા ધન, અને હું તમને કહું છું યુવા ધન એટલે તમારા છોકરાઓ જેટલા તંદુરસ્ત હશે, પરંતુ એને જેટલી શીખાવવામાં આવશે, શીખાવવાની જો ઉંમરવાળી થશે એ લોકો, તો આપણે આ સિનિયર સિટીઝનની મીટિંગ ના ભરવી પડે. આ મીટિંગ ના ભરવી પડે, પ્રવૃત્તિમય રહો. તમે આ સિનિયર સિટીઝનની મીટિંગ કરી પ્રવૃત્તિમય રહો છો તો થોડો ઘણો ટાઈમ પાસ થાય છે. પણ પ્યારો હોય તો સિનિયર સિટીઝનની મીટિંગ, કંડા કાકા છેલ્લા 5 વર્ષથી સિનિયર સિટીઝનની મીટિંગ, અને હમણાં અમે 1000 પ્રાધ્યાપકો, અધ્યાપકો, યુનિવર્સિટીના ચાન્સેલરોની મીટિંગ કરી આખા ગુજરાતની. એમાં પંડ્યા કાકા જાણે છે, મેં આગળ પાછળ રોજ કરી દરેકને ફરજ આપ્યું, દરેકને કીટ આપી અને એમાં સુંદર હું બોલ્યો અને એમને બધાએ વધાવ્યું અને એમને પણ તો જ્યાં સુધી હું જીવું છું જે આગલા 5 વર્ષ મીટિંગમાં હું આવવાનો ને આવવાનો.
અને આજે મેં કહ્યું કે તું મારો ભય છું, ક્યારે હિંમત ના આપતો. પણ આમાં પાર્ટીની જે સંગઠનની ઘટના હોય એમાં મહિલાને ચાન્સ આપ્યો છે એ પ્રમાણે અજયને પણ થોડું દુઃખ થયું છે. પણ આજે એવો હિંમત વાળો સાથી વાળો છે, દુઃખ સહન કરી શકે છે કેમ કે ભૂલેને કાકા આગળ વચ્ચે જરૂર અમે પણ એના સાથ આપી, નિર્ભર મને સાથ આપે છે, એટલે અમે આગળ તો નીકળવાના છે. અને જિલ્લાની પૂરેપૂરી 100 સીટો અમે જિલ્લાને આપી છે ભારતીય જનતા પાર્ટીમાં. એ બહુ મોટી અમારી વાત છે. આજ સુધી ગમે તે મહેનત કર્યા પણ કોઈ સક્સેસ નહીં ગયા. અમે મંદિરે શાંતિ મહેનત કર્યું કે અમે સક્સેસ ગયા છે. એ બદલ બધા વખતે અજયભાઈ લોકો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે સિનિયર થાવ, પ્રોફેસર હોય, તમે કઈ ના જો પણ તમે જોજો બેંકની પાસબુક. તમારા જો બીજો કોઈ રસ્તો નહીં. ચોપડી વાંચો કે ના વાંચો પણ આપણે દરેકને સિનિયર સિટીઝન બેંકની પાસબુક જોઈએ. કેટલા ટકા વ્યાજ? 7% પડે, 8% પડે. સિનિયર સિટીઝન હોય તો 9% સુધીનું વ્યાજ મળે છે. આપણે એ પાસબુક અવશ્ય જોઈએ છે. સિનિયર સિટીઝન તમારે અહીંયા કઈ જરૂર હોય કાકા, કઈ કોઈને નાનો મોટો પ્રવાસ કરવાનો હોય, યાત્રા કરવાની હોય, જાત્રા કરવાની હોય તો મને અવશ્ય યાદ કરજો. કારણ કે ભગવાને મને હાથો કર્યો, ભગવાને મને બોલતો કર્યો, વ્યવસ્થિત કરતો કર્યો, તો હું કેમ મારે તો સીધે મારા મમ્મી પપ્પા તો અત્યારે જેવું થાય છે પણ એમની યાદમાં હું તમે મારા મા બાપ છો. અબ્દુલ્લા કહેતા સિનિયર સિટીઝનો વિશે, તમે સિનિયર સિટીઝન થયા છો તો તમારા 60 વર્ષ પછી તમે તમારા સિનિયર નહીં માનો. अब तो उम्र है, તમે અપડા થઈને ચાલો, વ્યવસ્થિત થઈને ચાલો, વટ કે સાથ ચાલો અને તમે તમારો જે હક હોય તો તમને મદદ કરવામાં જરૂર પહોંચીશ. અને મારી વાતને વિનમ્ર ભારત માતા કી જય. આટલું કહીને અસ્તુ. અને હું આજે આવ્યો, મને બોલાવ્યો, મને માન આપ્યું, તમે મારી આતુરતાથી રાહ જોઈ તો મારા તરફથી 1,11,001 ખરેખર આ જાહેરાતનું પણ પુનરાવર્તન થયું છે. અગાઉ પણ એમણે આપણને આખો સાથ સહકાર આપી ચૂક્યા છે. આ જે બધાની વચ્ચે હું એમને ખાસ કહું બિરુદભાઈ, હું હાથને મારા ફેલાવું તો તારી ગુજારી દૂર નથી, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. આપણે કોઈએ માંગણી નથી કરી પણ મારે જોવો છે તને તો તારે તો દેખાવું નથી. તો આજ કરીને ફેસલો કાં તું નથી કાં હું નથી. તમે પણ અમારી કેમ અમારા સિનિયર સિટીઝન બની ગયા છો અને અમારી વચ્ચે આવી અને વાત કહેવાને આટલો એક્ટિવ સપોર્ટ આપો છો એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને ખૂબ ખૂબ તમને પરમાત્મા સારી તંદુરસ્તી આપે. બીજું તો બધું તમે પહોંચી વળશો. સારી તંદુરસ્તી હશે તો વિષ્ણુભાઈ કોઈના ચાલ્યા ચલાવે એવા નથી. એમણે અજય માટે આટલી બધી ખાતરી આપી. હું તમને એક ખાતરી આપું છું, આપણે બધા પ્રાર્થના કરજો કે
કમલકુમાર રાય 11,000 રૂપિયાનું અનુદાન મળ્યું છે. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન 2,000 રૂપિયા મળ્યા છે. મધુબેન પી પટેલ 2,000 રૂપિયા મળ્યા છે. મારી કૃપા રમેશભાઈ સખી મંડળ તરફથી 700 રૂપિયા સાંભળ્યા છે. મહિલા ઉત્થાન મંડળ તરફથી 500 રૂપિયા મળ્યા છે. રમેશભાઈ કંચાર તરફથી 500 રૂપિયા મળ્યા છે. અને નજીલાબેન રાજ તરફથી પણ 500 મળ્યા છે. સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર અને તાળીઓથી એમને વધાવીએ. બધું યોગદાન આપવા બદલ આપ સૌનું અભિવાદન અને આભાર. ખેતી તરફથી પણ 500 રૂપિયા મળ્યા છે. શાળા તરફથી 3,000 રૂપિયા મળ્યા છે. ખૂબ ખૂબ આભાર. જેનાથી એમનો જંગલ થઈ રહ્યું છે એ લોકો જોઈને આવે એટલે તમારી સફળતા
આવા જો ત્યાં ઇન્દિરાબેન આપણે ગરબાની પણ રસદાર માણી જેમાં બેઝ એક્શન એનો જે ભાગ લીધો છે ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. બીજું ઇનામ છે વિશ્વબેન આગળ જયશ્રીબેન દેસાઈ સુનીતાબેન આવો એ 70 વર્ષથી મીરાબેન શર્મા સભામાં ઉપસ્થિત આદરણીય વડીલ મારા ગુરુ એવા ભૂપેન્દ્રભાઈ, મહેમાન શ્રી ઉલ્લેખજી, સંસ્થાના પ્રમુખ શ્રી દશરથભાઈ, ફેડરેશનના મહામંત્રી શ્રી ભરતભાઈ, આજમી શ્રી રાજુભાઈ અને સર્વ મહેમાન શ્રી तो पश्चिम सीनियर सिटीजन संस्था ना 24 वर्ष पूरा કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ ફેડરેશન વતી આ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. સાથે સાથે દરેક કોઈ યોजना प्रमुख 10 वर्ष સુધી સતત રહી ચલાવવું બહુ અઘરું કામ છે. ના દશરથભાઈએ 10 વર્ષ સુધી સતત આ સંસ્થાનો વહીવટ કરી અને એને ઉચ્ચ શ્રેણીએ લઈ ગયા એ બદલ સરકારીનો પણ આ વખતે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ. મિત્રો, સાથે સાથે આ સંસ્થાને જે લોકોએ આજે અનુદાન આપી નાની આ મહેનત કર્યા આ સંસ્થામાં જે યોગદાન આપ્યો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. સંસ્થા વતી આજે જુદી જુદી પક્ષના પ્રમુખ મંત્રીઓ અહીં ઉપસ્થિત રહ્યા એ કાર્યક્રમની શોભા વધારી એના માટે એટલે પણ આપણે આ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અહીં પણ સંસ્થાના સભાસદો અને જે કંઈ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને બહુ શાંતિપૂર્ણ રીતે પકડી કરી અને જે યોગદાન આપ્યો એના માટે સૌનો આભાર. આવડે બેવડાવતા તો જિંદગી ગુલજાર છે. આવડે બેવડાવતા તો જિંદગી ગુલજાર છે. સમજો તો અંધકાર, સમજો તો પ્રકાશ, નહીં તો અંધકાર. મિત્રો, જીવનના થોડા નુસ્ખા આ ઉંમરમાં આપણે ઘણીવાર ઘણા બધા આપણે કહેતા રહ્યા છે છતાં એવું માનવામાં આવે છે કે જેમ જેમ ઉંમર ઉઠી જાય ને તેમ વાત ખુલતી છે. એટલે આપણે ફેડરેશનમાં ડિસિપ્લિન એ એવી વસ્તુ છે જેને સાચવી ના આપણે દરેક કાઢીને શોભાઈએ એવી અપેક્ષા રાખું. સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂપેન્દ્રના કાર્યક્રમનું સરસ મજાથી પ્રાર્થના સંભળાવી અમે યથાર્થ કર્યું છે. પણ આ
જવાનોને પણ બિરદાવીએ અને અમારા તરફથી મૂકીને આપણે અહીંયા કાર્યક્રમો ભાગ લેવા એટલો આભાર માનો ઓછો છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. ખાસ કરીને યુટ્યુબ અહીંયા વધારે અને કેજીસીની મીટિંગ હતી તો પણ આવ્યા અને આપણને માત્ર સારા આપ્યું એટલા માટે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ શોરૂમ જે બનાવ્યું પ્રથમ ભટ્ટ પણ યાદ છે. બહુ સુંદર બિઝનેસ શરૂ કર્યું બનાવ્યું છે. સભ્યોના સોવેનિયર અમે ગેરમાં કરી પોતા આપણી મીટિંગમાં આપો આપ્યું એટલે ચિંતા ના કરીએ બધાને સોવેનિયર આપવાનું છે. બીજું જ્યારે જ્યારે આપણે એને આપવાનું છે એ બધાનો ખૂબ આભાર માનીએ છીએ. રેખાબેન નાગરી તરફથી આવે અહીંયા નવીનભાઈ બાપા એ બધા ગરબાનો કાર્યક્રમ કરવાનો પ્રમોશન કરી એટલે એનો પણ ખૂબ આભાર. ખાસ કરીને સત્યનારાયણભાઈ માટે મને કહેવું છે કે એમપીમાં લગ્નમાં ગઈ હું શરૂઆતમાં ના પાડતી મારાથી નહીં આજે સારી આવવાના પણ તમે નહીં આવો પૂજા નહીં આવે એટલે એમણે એમનો પ્રવાસ પ્રોગ્રામ ભૂકાવી કાલે રાત્રે નીકળી ગયા. હાજર છે એમનો તાજેતરમાં રોકાઈ દઈએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. સાથે સાથે રાજુભાઈ નંબર આઈટીવી ફેડરેશનના એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેમણે સત્યના પરોક્ષ રીતે જે કંઈ આમાં મહત્વનો ફાળો આપ્યો હોય અમારા દાતાઓ એ પણ ખૂબ જ મદદ કરે છે. બધાએ ખૂબ ખૂબ મદદ કરે છે. મારા સંતોએ પણ 100 જણાએ 5-5 હજાર આપ્યા છે અને બજેટને પહોંચવામાં ખૂબ જ મદદ કરી. એનો એક પ્રકારે જિંદગીમાં આનંદ કરવાનો કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જય માતા જય સ્વામી. સૌથી પહેલા તો અભિનંદન કરી આભારી